હવે તમને આ મહારાષ્ટ્રમાં કોથળી દેખાતી છે, હવે તમને પ્રશ્ન થતો હોય છે કે આ છે હું, આને શું કરવાનું છે, તો તમને બતાવું કે શું છે. તો કેમ છો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આપણે થોડાક નવરા હતા, આમાં કીધું ગિરીશ ફોન નાખી, થોડુંક આયકો છે તો આપણે ગિરીશનો પપ ભરી રાખ્યો છે, ડોલમાંથી ભરી લીધું છે. ને આ આપણે અલગથી દુકાનેથી લેવા છે, કારણ કે આ લોક છે ને એટલે ગિરીશ ફોલવાની મજા આવે. ગમે ત્યાં હાકરમાં આપણે નળી ફૂકી જાય અને આરામથી ગિરીશ ફૂટી જાય. તો જોઈએ તમને પેલા બતાવો તો જો ભાઈ, આ કેટલું હાકરમાં છે પતરાની વિચારે. આ જો આરામથી રહી જાય છે એવડા. આમ દબીને આમ રાખી દેવાનું ને મૂકી દેવાનું. જો આરામથી ગિરીશ નીકળી ગયો. બતાવો તો વિડીયો કેવો બન્યો. આ રીતે આપણે ભેગું કાપડ રાખ્યું છે નકામું, ત્યાં આમ ધૂળ જામી જાય છે. આ રીતની નીપલ સાફ કરી નાખી જેથી ધૂળ અંદર ન જાય. થોડીક પટ્ટી હતી થોડીક આની માથે, એટલે સાઈડમાંથી મૂકો. આ લોકો એટલે આરો ન થાય પડવામાં, કાંઈ ગિરીશ ફૂટી જાય. જોઈ લો તમે, હાવ આરામથી જ ફૂટી જાય છે. જો બતાવો બરબારું રાખ્યા દેખ બારોબાર ગિરીશ. તમે રાખ્યા ભેગું પરબારું આવી જાય છે ગિરીશ, કાંઈ વાર નથી લાગતી. ગિરીશ પપ આપણો ખાલી થઈ ગયો. આપણે ગિરીશનો પપ ખાલી થઈ ગયો તો આપણે ભરી લઈ. આ રીતના પાછળથી આમ હાથ ખેંચીને આ રીતના ફેરવી દેવાનું, એટલે લોક આમાં રહી જાય. અને આપણે આ નળીમાં અંદર કાંકરા નહીં જવા દેવાની. એની રીતના આપણે કાપડ રાખ્યો એની માથે નળી રાખેલી છે. હવે આપણે ખોલી લઈએ. આપણે ગિરીશ ભરી લઈએ. હવે આપણે હાથ વેચ ભલે, કારણ કે આમાં ચમચું એ બરોબર ભરાતો નથી. પપ થોડોક અધૂરી રહે. અને હાથવે આપણે જે આપણે દબ્બી ભરીને એ આખો ભરાઈ જાય છે.
એટલે બંધ કરી દે. તો આપણે ગિરીશનો પપ આખો ભરી લીધો હોય. હવે આપણે એને દઈ દઈએ. હવે જ્યાં બહાર આવી ગયું હોય ઢાંકણું દેવામાં એને પાછું આપણે ડોલમાં મૂકી દઈએ અને આ લોકને પાછો આમ ફેરવીને અંદર જવા દઈએ. બસ ઉપર આપણે આવી ગયા છીએ ઉપર અને ઉપરના બેરિંગમાં આપણે બધે લાગત હાથ માર લઈએ એકવાર. આ રીતનું ફોડી નાખ્યું. એક હવે અહીંયા આવે છે. લોક છે એટલે હેલું પડે ગિરીશ ફોડવામાં. આ બેરિંગ પટ્ટાનું આપણે એમાંય ફોડી નાખી. થઈ ગયું કમ્પ્લીટ. ઉભો રાખજો. અમારો નાનો ભાઈ છે એ થોડીક મને હેલ્પ કરાવે છે ગિરીશ ફોડવામાં. જોઈ લો તમે કઈ રીતને એ ફોડે છે. ફૂટી ગયું. તો આ તમે જગ્યા જુઓ કેટલી હાકડવાળી છે નહીં. જો આની અંદર ઠેઠ અહીંયા છે. ફોડ તો ભાઈ હવે ચાલુ કરી દે. જોઈ લો કઈ રીતના ફોડે. અને આ લોકને પકડો નથી પડતો. ડાયરેક્ટ આપણે દબીને રાખી દઈએ તો એમને રીએ છે. કાઢવાને દબીને કાઢી લેવાનો. હવે એક અંદર જગ્યા છે ગિરીશ પડવાનો. જોઈ લો પેલા તમે જો થોડી જામે તો આપણે કાપડ ભેગું રાખ્યો છે નકામું. આ રીતના પેલા આપણે આમ નીપલને સાફ કરી લઈ. જો આ માથેનો ખાલી આ છરો સાફ થઈ જાય ને એટલું કરવાનું. અહીંથી પછી આપણે આમ લોક રાખી દેવાનો. ફૂટી ગયું. બંધ કરી દે. અમુક જગ્યાએ નિપલ નથી આવતી એની જગ્યાએ જો ઓલી તમને ડબ્બી દેખાતી છે એ ડબ્બી આવે. એ ડબ્બી ખોલીને એની અંદર ગિરીશ ભરવાનું. જો નીચે પડી ગઈ. કાંકરા ન આવે ધ્યાન રાખજે. આ રીતની ડબ્બી હા ખોલી નાખીને પેલા આવે. આ રીતના ભરેલું તો છે તો અમે ખોલી છે. આની અંદર નાખતી થોડુંક લઈ લેતો પપ. ડોફલ પકડે કઈ અમે આમાં હમણાં જ ભરેલી હતી તો આ તમે પાછા ગિરીશ ફોડે જ કીધું કે ભરી દઈ થોડું ઘણું. એટલે પાછી ટાઈટ કરીને પાછી હતી ત્યાં ચડાવી દે. આ રીતની ખોલીને પાછી દઈ દેવાની. અહીંથી નીકળે. જો તમે આ ટાઈટ કરો ને અને ખાલી અત્યારે 2 જ આટા ચડાવવાના છે. પછી આ તમને આટા દેખાય નહીં એ ઓની અંદર ચડાવી દેવાના. પછી આ ડબ્બી ટાઈટ કરી જવાની એટલે એની અંદર ગિરીશ જાતું રહે અને આપણું બેરિંગ જાય નહીં. જો તમે આપણે ચડાવી દીધું. હવે પછી આપણે જેમ જરૂરિયાત પ્રમાણે એ ડબ્બીને ટાઈટ કરી જવાની. ખાકર વાળું છે એટલે ચડાવવામાં થોડુંક ઓલું થાય છે. તો ચડી ગઈ. પછી ઉપરનું જે ઓલું છે એ ટાઈટ કરીને આપણે એટલે એની અંદર આપણે જે ગિરીશ ભર્યું હતું ને ડબ્બી અંદર એ એની અંદર વયું જાય. કરી જ નાખી આવ્યો. બસ લે બસ બસ
બસ બસ. આ જે ચાયણો છે, આ ચાયણો એના આ બાજુથી આવે છે. જો આ રીતના નીચે છે બેરિંગ, બે છે, એમાં આપણે ફોડી નાખી. જો આપણે જોઈ લઈએ હવે કેવી રીતના ફૂટે. જો તમને બધું બતાવું છું. આ રીતે અહીંયા લોક મારી દીધો છે. બસ લે બસ ફૂટી ગયું. જોવો બસ લે બસ નીકળી બસ ગયું બસ. ભાઈ. પાછા આપણે લોક દઈ દઈએ એટલે ધૂળ અંદર ન જાય. હવે આ ચાયણો છે એમાં એક જો આ રીતે ડબ્બી આવે છે. આ રીતની આપણે ડબ્બી હવે ખોલીને પાછી ગિરીશ ભરી દઈ. જોઈ લ્યો. એમાં એ રીતનું છે જે આપણે તમને ઓલી ડબ્બીમાં બતાવ્યું હતું. થોડુંક ટાઈટ હોય. આ ડબ્બી તો આખી ખાલી થઈ ગઈ. જુઓ તમે આ રીતની ડબ્બી ખાલી હોય છે. અને હવે આ ડબ્બીને ભરી લેવાની. હા આંગળી અહીંયા ભરી દે. ઓલું માં રાખી દે અને આંગળી અહીંયા ભરી દેવાની. એ નો કાંઈ તો હાલે. આપણે ગીરી છે આપણે તમે જુઓ કઈ રીતનું એની ગીરી છે આપણે તમે જોઈ રહ્યા. જો આ તમને દેખાતું હોય છે ગીરીશ. ઊંચી ક્વોલિટીનું ગીરીશ છે. આ રીતની આપણે ડબ્બી ભરેલી છે. આખી નહીં ભરવાની, નકર આટા ન દેવાય. થોડીક અધૂરી રાખો તો તમને આટા દેવામાં થોડુંક હેલું પડે. બસ થોડેક દી આપણે આ કરતું રહેવું પડે. અને આપણું બેરિંગ જડાઈને જાય નહીં. ટકે બેરિંગનું ટકે થોડુંક. જોઈએ આ રીતના થોડા કાંટા ચડાવી દીધા. અને હવે જો આ જીરીક ટાઈટ કર્યું તો જો આમાં આ રીતનું નીકળ્યું. તમે જુઓ આ ટાઈટ કર્યું, જો આ રીતનું નીકળી ગયું ગિરીશ. હવે એને આમ અંદર જવા દેવાનું. પહેલાં આટા ચડાવી દેવાના, પછી આ ખાલી ડબ્બી ટાઈટ કરો ને એટલે એની અંદર ગિરીશ વયું જાય. જોઈ લો તમે આ રીતનું. હાથથી ન ચડે તો પાનું તમે મારી શકો, કારણ કે એમાં જો પાનું હોતે ને અહીંયા લાગી શકે. બોલ જેવું જ છે. હાથથી ચડી જાય તો ચડાવો, નકર પાનું આપણે લઈ લેવાનું. જો આ રીતના આપણે ડબ્બી ટાઈટ કરીને એટલે એની અંદર ગિરીશ વયું જાય. આપણે જવા દે પેલા જેટલું જાય છે એટલું તો પાછી ખોલી. બસ લે બસ 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 બસ. ભલે ખોલી જાય છે ત્યારે જવા તો દે. આપણે એકવાર ડબ્બી ખાલી કરી દીધી. હવે પાછી આપણે બીજી વાર જો કરી છે. જો થઈ ગઈ ખાલી. આપણે આખી ભરી હતી. સેજ આટા દેવો એટલી અધૂરી રાખી હતી અને આપણે ચડાવીને ટાઈટ કરી તો જો એની અંદર ગિરીશ હોઈ ગયું. તમને દેખાતું હોય છે. આપણે પાછી ભરી લઈ. આપણે પાછી થોડીક અધૂરી રાખી છે. ખાલી આટા ચડે અધૂરી એટલી જ રાખવાની. આટા ચડે એટલી આ રીતના દઈ દેવાની. જો આ રીતના આપણે ટાઈટ કરેલા જોવો તમે નીકળવું અહીંયા તમને દેખાતું હોય છે. હાલો ચડાવી દેવો મારા પાછા. આખું ભરાઈ ગયું. તો આપણે ડબ્બી પાછી ચડાવી દીધી છે. અને આપણે એકાદા બે ઘેરા કાઢી લે પછી આપણે જરીક આ ડબ્બી આમ ફેરવીને આપણે ટાઈટ કરે એટલે થોડું થોડું ગીરીશ એની અંદર જાતું રહીએ. આ રીતનું હવે જો ટાઈટ થતી બંધ થઈ ગઈ, અંદર ગીરીશ થઈ ગઈ ફૂલ. હવે જો તમને અહીંયા એકાદું દેખાતું છે આ બોલ જેવું, એ ઓલા સાઈડ ચાણેનું છે. અને એમાં આપણે તમને ઓલું ડબલીમાં બતાવ્યું તો એ રીતનું છે. ખોલીને
એની અંદર ગીરીશ ભરીને પછી પાછું ચડાવી દેવાનું. નહીં તો ભાઈ પણ પાનને હું અહીંયા ખોલવું પડે હે. કારણ કે ઓલ બાજુથી હાથ પૂગે જ નથી એટલે નીચે આવવું પડે એમ છે. તમે જોઈ લ્યો. જો અમે આ રીતનું છે. હાલો તો આ હું પેલા ભરી લો પછી તમને બતાવું કે રીતનું ચડાવવું. એ થોડું અધૂરું લાગી જાય ને કાંટા. જો આ રીતનું ભરી લીધું છે અને વચમાં થોડુંક વધારે રાખ્યું હોય અને સાઈડો થોડી થોડી ખાલી રાખી કારણ કે આટા ચડાવવામાં હેલું પડે. જો આ રીતનું હવે ચડાવે તમને ભર્યું તો એ તમને બતાવ્યું એ રીતનું ચડાવી દેવાનું. થોડું ખાકડવાળું છે અહીંયા નીચે જ જવું પડે વગર કીધે કારણ કે બહારથી તો હાથ પોગે જ નહીં. એમાં ખોલ નાખું પાછું વહી ગયું છે એ ટાઈટ કરી દે. હવે આ રીતનું ટાઈટ કરી દેવાનું. પાનું હોતન મારી જ દેવાનું ભેગું એટલે ખોલવાની આપણે બીક ન રહી. અમુક જગ્યા એવી છે જ્યાં નિપલ ન હોય અને તમને જે ઓલી ડબ્બી બતાવી હતી પાનાવાળી એ ન હોય. જેમ કે તમે જો આ છે આમાં નો ડબ્બી આવે કે નો નિપલ આવે. આમાં કઈ રીતના મારું પછી આ જગ્યા છે આ બેરિંગ છે. આવા 4 બેરિંગ છે. આમાં એક ચાઇનામાં પછી ચાઇનામાં અહીંયા બેરિંગ છે. તમને બતાવું કઈ રીતના મારવું નહીં. તો આ રીતના પપ લઈને થોડુંક હાથમાં લઈને અને એમાં ખાલી લગાડી દેવાનું કારણ કે અહીંયા ચાઈનો ચરાતો હોય ને એટલે આગળ પાછળ એટલું જ થાય. આખો આટો ન ફરે અહીંયા. આ રીતના મારી દેવાના લોંદા. પછી જો આ અહીંયા એકમાં આ રીતના અંદર પપ રાખીને જવા દો તોય હાલે. હવે એકમાં નીચે છે થોડુંક ત્યાં તો અહીંયા થોડુંક આ સાઈડ રાખજે. આ બાજુ ઓલો પપ લઈ લે. ન ફાવતો હોય તો હાલ છે. અને હવે જો બે આ બાજુ છે. આ ચાઇનામાં છે. જો એક અહીંયા છે અને એક અહીંયા છે. આમાં એમને મારવાનું હોય કારણ કે આમાં નિપલ ન હોય. તમને કીધું હતું એ રીતનું જ આમાં હોય. આમાં જરૂર તો ન હોય તો આપણે કરી નાખીએ એટલું. હવે નીચે માં તો આ રીતનું ગીરીશ થઈ જાય એટલે આપણું હાલે. હવે અહીંયા ફળીને ત્યાં થઈ ગયો. હવે જો અહીંયા હવે હાલો તમને બતાવું. હવે એક ઓલી બાજુ છે નહીં એમ જ છે. જો ત્યાં થોડું કાંકરેમાં છે ટાયરની ઓલી બાજુ છે. આ ઘોડીના બે જેક છે એ આપણે તમને ખબર હોય ટ્રેક્ટર આપણે ચાલુ કરીએ ત્યારે આપણે આ ઘોડી ઉતારીને એની માથે ચડાવીએ. એમાં આપણે થોડું ઘણું ગીરીશ લગાડી દઈએ. નીચે લગાવ્યા એટલે બધે નહીં. જો આમાં આ રીતને લગાવી દઈએ એટલે આપણે ચડાવવા ઉતારવામાં જેક ફ્રી રહીએ. આપણે એક ન્યા અને એક આ બાજુ. રેડી. હવે થોડુંક આ બાજુ રાખી દે. હવે તમને એક નવી જગ્યા બતાવું ગીરીશ કરવાની. જે આપણે આ હુક હોય છે
એ જે આપણે ટોલીમાં આંકતા હોય છે એ ઘણા કરતા હોય છે અને ઘણાને ખબર નથી હોતી કે અહીંયા આપણે ગિરીશ કરાય. તો આપણે અહીંયા થોડુંક ગિરીશ મૂકી દઈને તો આપણે હુક છે જ આ ટોલીનો અથવા ઠેસરમાં ગમે કાયમી માટે આવતા હોય એ આ ઘાય નહીં. તો તમને બતાવું કઈ રીતનું કરવું ગિરીશ ન્યાય પણ જ્યાં આ રીતના આખો હુક છે એ આખો ગિરીશ કરવાનો આ સાઈડનો આખો તમે એમાં ગિરીશ કરી નાખો ને એમાં ઓઇલ મૂકેલું છે એટલે ગિરીશ બરોબર ચોટતું નથી. નાખી દેજી થોડુંક નાખી દે. આ ઓલી બાજુનો પિંડો છે ને આ બાજુ મૂકી દે. અહીંયા છે આ એ લઈ લઈને અહીંયા ચોટાડી દે આ બાજુ. જો તમને બતાવું છું કઈ રીતના કરવું કઈ રીતના નહીં. હા અહીંયા જ લગાડી દે થોડુંક ડોલમાં લઈ લેજી થોડુંક. આ સાઈડ અહીંયા હા તો તમને બતાવી દીધું હે. હવે તમને આ મહારાષ્ટ્રમાં કોથળી દેખાતી છે. હવે તમને પ્રશ્ન થતો હોય છે કે આ છે હું આને શું કરવાનું છે તો તમને બતાવું કે શું છે. આ છે સી ઓઇલ જે આપણે ગેરબોક્સમાં ઉપયોગ થતું હોય જાડું ઓઇલ ગિરીશ ટાઈપનું જ ઓઇલ હોય છે એ આપણે ઠેસરમાં થોડુંક આપણે લઈ નાખી કેમાં નાખો હાલો તમને બતાવું. ઉભો રાખી આપણે કોથળી તોડેલી છે અને જો એક આ બે ગેરબોક્સ હવે એક આ ગેરબોક્સ છે એક જો અહીંયા ઉપર છે બતાવો જ આ બાજુ આવીને તમને દેખાતું હોય છે. હાલો પહેલાં તમને અહીંયા બતાવો. અહીંયા અડધું આમાં નાખી દઉં છું અને અડધું ઉપર નાખી દઉં છું. આ બહુ ઘાટું ઓઇલ છે એકદમ ગિરીશ જેવું નિરાયતે નાખી કારણ કે છલકાઈ જાય છે એકદમ વધારે નાખી તો. સિઝનમાં આજકાલ બહુ ખેંચી લેવાનું એટલે આપણે ઓમ અગાઉથી બધી તૈયારીઓ કરી રહી તો સિઝનમાં કાંઈ વાંધો ન આવે. આપણે અડધું નાખી દીધું છે તમે જોઈ લો ને અડધો આપણે નાખી દઈએ ઉપર. તો જોઈ લો આ ઉપરનો ગેરબોક્સ છે આની અંદર ગેર જ હોય ને આપણે આમાંય થોડુંક વધારાનું ઓઇલ થોડુંક નાખી દઈએ. આ રીતનું એ આવે ખોલવાનું આ રીતનું આપણે ખોલી દીધું છે અને અડધું છે આપણે અડધું નીચેના ગેરબોક્સમાં નાખ્યું હતું અને અડધું હવે આમાં નાખી દઈએ. જોઈ લો આમાં કઈ રીતનું જાય છે ગિરીશ જેવું જ છે. બસ લો બરાબર. હવે આપણે આ પાછું આપણે હતું એમ દઈ દઈ ઓઇલ આપણે નાખી દીધું છે. ટાઈટ કરી દઈ રેડી બસ લો બરાબર. તો આપણે ગિરીશ ફોડી દીધું છે ઠેસરમાં અને તમને બતાવ્યું ક્યાં કેમ ગિરીશ ફોડ્યું છે અને આપણે ઓઇલ નાખ્યું ગેરબોક્સમાં અને વિડીયો કેવો બન્યો સારો બન્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.